હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। આજે સાંજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે। પૂર્વ અને મધ્ય અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનશે। એકાદ બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। 28 મેથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। હાલની લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે દરિયામાં સક્રિય થશે। પવનની ગતિ વધવાના કારણે કેરી અને બાગાયતી પાકોને નુકસાન થશે। આજે 7 થી સિસ્ટમ બનશે। લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। રત્નાગીરીની આસપાસ કોકણના ઉપરના ભાગોમાં લગભગ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ લગભગ ઇન્ટેન્સિફાઈ થશે। હાલમાં જે સિસ્ટમ બની છે તે દેશના ભૂભાગો પર અને સમુદ્રમાં સંતાકૂકડી રમી રહી છે, પરંતુ તેના અવશેષો ક્યારેક લગભગ ઉપર થઈને કચ્છના ભાગો આસપાસ થઈ શકે, એટલે કચ્છના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ જે હાલની બનેલી સિસ્ટમ જે છે તે મેલમાર્ક લો પ્રેશર બનશે, ધીરે ધીરે ઇન્ટેન્સિફાઈ થશે। ક્યારેક 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં આ સિસ્ટમ દરિયામાં વધારે સક્રિય થશે। દરિયામાં 65 થી 70 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે। ક્યારેક આ પવનો વધી શકે અને દરિયામાં કરંટ જોવા મળશે। દરિયો ભારે તોફાની બનશે। એટલે હવે ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે અને એકાદ બે દિવસમાં લગભગ ચોમાસું જે છે એ ભારતના દક્ષિણ છેડે દસ્તક દઈ જશે। પરંતુ ત્યાંની નોંધ હવામાન ખાતું તેના જે અલગ અલગ પ્રકારના સ્ટેશનોમાં નોંધાતા વરસાદના ઉપરથી નક્કી કરી શકે, પરંતુ દક્ષિણ છેડે તો એક બે દિવસમાં ચોમાસું દસ્તક લઈ જશે। વાવાઝોડું નહીં બનવાનું મુખ્ય કારણ કંઈ સમજાતું નથી। કેટલાક એલ્ટી પરિબળો હતા, લો પ્રેશરો પણ હિલ ભાગમાં હાઈ લો બનતા હતા અને હાલમાં લગભગ અડધો કિલોમીટર કે 1.5 કિલોમીટર ઉપરમાં જે વિન્ડ અપર વિન્ડ સક્રિય છે અને લગભગ આ સિસ્ટમો ધીરે ધીરે સક્રિય બનશે અને 28મી મેની આજથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। હાલમાં તો દેશના પશ્ચિમ કિનારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડ વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે અને કેટલાક ભાગો છૂટાછવાયા ભાગોમાં વરસાદ થશે, પરંતુ આ વરસાદ જે છે હવે ધીરે ધીરે સમુદ્રમાં લો પ્રેશર અને આ સિસ્ટમ વાવાઝોડું બની છે કે નહીં તો પછી જ ખ્યાલ આવશે, પણ દરિયામાં આ સિસ્ટમ સક્રિય થશે। જી, બાગાયતી પાકો માટે શું કહેશો? બાગાયતી પાકો માટે પવનની ગતિ વધારે છે, પવનની ગતિ આસ્તે જશે। હવે ધીરે ધીરે આંધીઓ પણ છે, ઘણી આંધીઓ આવે પછી વરસાદ થતો હોય છે, પરંતુ આ જે સિસ્ટમ જે છે તે લગભગ ઝેર સુધી બીજની આસપાસ થશે। આ વખતે વરસાદ થતો ભરગાજી ગણાય સારું ગણાતું નથી। આમ છતાં રોહિણી નક્ષત્રમાં સૂર્ય આવતા લગભગ રોહિણી ઉતરતા સુધીમાં વરસ છે, એટલે ચોમાસાની સિસ્ટમ ગતિવિધિ યોગ્ય જ રહેશે। એટલે બાગાયતી પાકોમાં કેરી જેવો પાક હશે તો ગળી જવાની શક્યતા રહેશે। હોર્ટિકલ્ચર પ્લાન્ટમાં તેની અસર થશે। પવનની ગતિ જોરદાર રહેશે, જેનાથી જનજનની કાળજી રાખવી ઈષ્ટ રહેશે। જી।